love for all. And the ultimate words, ultimate message to this world is love. Whatever any religion is saying, Christ, the great messenger, say love for all. The great messenger, motivational speaker, inspirational speaker, Lord Krishna. Not say love, love, love. No. No. He lived with love. Krishna was the name of love. આ પૃથ્વી ઉપર પ્રેમ નું નામ જ કૃષ્ણ છે. કૃષ્ણ પ્રેમ સિવાય કંઈ કરી ન શકે. અને જે માણસોના હૃદયમાં સાચી લવ ફોર ઓલ છે, એણે એનું નામ બદલીને કૃષ્ણ રાખી દીધું છે. લાજવાબ પ્રેમ છે. પ્રેમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ એ રાધા કૃષ્ણનો પ્રેમ છે. 5000 વર્ષ પછી પણ મંદિરો રાધા કૃષ્ણના છે. And there was no relation between Radha and Krishna. For your information, રાધા એ યશોદા મૈયા ના ભાઈની પત્ની હતી. એટલે ઇન અધર વર્ડ શી વોઝ ધ મામી ઓફ કૃષ્ણ. પરિણીત હતી, એને બાળકો હતા. કૃષ્ણની તો શું વાત કરીએ. 8 રાણીઓ, અને એમાંય પાછી ગર્લફ્રેન્ડ દ્રૌપદી જેવી. છતાં વિશ્વમાં ક્યાંય મંદિર રૂક્ષ્મણી અને કૃષ્ણનું નથી, સત્યભામા અને કૃષ્ણનું નથી. પત્ની સાથે ન પ્રેમને અમર નથી કર્યો. પોતે પરિણીત અને રાધા પણ પરિણીત, બંનેને બાળકો, અને છતાં એમનો પ્રેમ 5000 વર્ષથી લોક માનસમાં, લોક હૃદયમાં છે. આજે પણ વૃંદાવન અને ગોકુળની ગલીઓમાંથી કહેવાય છે કે બહુ નસીબદારના કાન હોય, એને પડઘા પડે છે રાધે રાધે. ત્યાં રાધે વન છે, જ્યાં રાધા અને કૃષ્ણ મળતા હશે. એ જગ્યામાં હજી લોકોની એક અનુભૂતિ છે. કશું નથી નડતું આ પ્રેમની અંદર. ના લગ્ન, ના ઉંમરની વાત કરું તો કૃષ્ણ કરતા રાધા મોટા હતા, પરિણીત પણ હતા. હવે તમે મને સમજાવો, આપણી પ્રેમની વ્યાખ્યાઓ ક્યાંય લાગુ પડે છે કે આપણે લાગુ પાડી શકીએ આપણી ઉપર? કે આ પ્રેમ આપણે જે સમજીએ છીએ એ છે વાસ્તવિકતામાં? પ્રેમની વ્યાખ્યામાં આપણો પ્રેમ છે જ નહીં. આપણને પ્રેમ હોવાનો વહેમ છે. પ્રેમ રાધા અને કૃષ્ણ કરી શકે, પ્રેમ મીરા કૃષ્ણને કરી શકે, પ્રેમ સુરદાસ કરી શકે,
પ્રેમ ચૈતન્ય મહાપ્રભુ કરી શકે. હું અને તમે જે કરીએ છીએ એ છિછોરાપન છે, અને એને આપણે નામ આપ્યું પ્રેમ.